નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌની યુટ્યુબ ચેનલ ઈ જ્ઞાન મેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયના સપ્લિમેન્ટરી રીડિંગના યુનિટ 2 17 કેમલ્સની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો સપ્લિમેન્ટરી રીડિંગના યુનિટ 2નું આપણને નામ આપેલું છે 17 કેમલ્સ, એટલે કે 17 ઊંટ. વન્સ એ ગ્રુપ ઓફ વિલેજર્સ કેમ ટુ મુલ્લા નસરુદ્દીન, એટલે કે એકવાર ગામના લોકોનું એક ટોળું હતું એ મુલ્લા નસરુદ્દીન પાસે આવ્યું. ધે હેડ એ પ્રોબ્લેમ ધેટ ધે કુડ નોટ સોલ્વ, અને તેમને એટલે કે આ ગામના જે લોકો હતા એમને એક સમસ્યા હતી જે તેઓ ઉકેલી શકતા ન હતા. ધ સરપંચ સન રાજા સેડ, આઈ વિલ ટેલ યુ વોટ ધ પ્રોબ્લેમ ઇઝ, એટલે કે સરપંચનો જે દીકરો હતો, આપણે વિદ્યાર્થી મિત્રો સૌ કોઈ જાણીએ છીએ એ પ્રમાણે દરેક ગામનો જે બંધારણીય જે વડો હોય છે એ સરપંચ હોય છે, જે આવા જે નાના મોટા ગામમાં થતા જે પ્રશ્નો હોય એનું સોલ્યુશન એ લાવતા હોય છે. તો અહીંયા જે સરપંચ હતા એમના દીકરાનું નામ હતું રાજા. તો એણે એવું કહ્યું કે હું તમને કહું કે સમસ્યા શી છે. માય ફાધર હેઝ મેડ એ વિલ, મારા પિતાએ એક વસીયત બનાવી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે વિલનો જે ઉપયોગ છે એ હંમેશા ભવિષ્યકાળમાં કરવામાં આવે છે, પરંતુ અહીંયા જે વિલનો ઉપયોગ છે એનો મતલબ અહીંયા એવો થાય છે વસીયત નામું. ઇન ધેટ he has written that I should get half of his property and the rest should be divided equally among these 4 cousins. Mullah said, okay. એટલે પેલા રાજાએ એવું કહ્યું કે આ જે વસીયત છે એમાં મારા પિતાજીએ એવું લખ્યું છે કે તેમની જે અડધી મિલકત છે એ મને મળશે અને બાકીની જે મિલકત છે એ મારા જે 4 પિતરાઈ ભાઈઓ છે એમની વચ્ચે સરખે ભાગે વહેંચવાની છે. તો મુલ્લાએ કહ્યું, સારું. વોટ ઇઝ ધ પ્રોબ્લેમ રાજા, એટલે મુલ્લાએ કહ્યું કે તો પછી તમને શું સમસ્યા છે. રાજા સેડ, we have divided the land and other properties according to the will. એટલે રાજાએ કહ્યું કે અમે જમીન અને જે બીજી જે મિલકતો હતી એ વસિયત પ્રમાણે અમે વહેંચી છે. બટ ધ પ્રોબ્લેમ ઇઝ વિથ ધ કેમલ્સ, પરંતુ સમસ્યા જે મોટી છે એ તો ઊંટોની છે. મુલ્લા સેડ, વોટ ઇઝ ધ પ્રોબ્લેમ વિથ ધ કેમલ્સ, એટલે મુલ્લાએ કહ્યું કે ભાઈ ઊંટોની શું સમસ્યા છે. વાય ડોન્ટ યુ ડિવાઈડ ધેમ ઓલ્સો ઇન ધ સેમ વે, એટલે મુલ્લાએ કહ્યું કે તમે પણ જે પ્રમાણે તમારા પિતાજીની જે જમીન હતી અને જે બીજી બધી જે મિલકતો હતી એ વહેંચી એ જ પ્રમાણે તમે આ ઊંટોને કેમ વહેંચતા નથી?
Raja said, "We can't do it because we have 17 camels." એટલે રાજાએ કહ્યું, જે પેલો છોકરો હતો સરપંચનો, એણે એવું કહ્યું કે ભાઈ અમે એવી રીતે આ જે ઊંટ છે એને અમે ભાગ પાડી શકતા નથી, કારણ કે અમારી પાસે 17 ઊંટ છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, 17 જે ઊંટો છે એમને હવે આપણે કેવી રીતે અલગ પાડવા? કારણ કે 17 જે સંખ્યા છે એ એકી સંખ્યા છે. જ્યારે કોઈ પણ વસ્તુના ભાગલા પાડવા હોય તો હંમેશા બેકી સંખ્યામાં આપણને સંખ્યા મળવી જોઈએ. મુલ્લા સેડ, "ઓહ, આઈ સી યોર પ્રોબ્લેમ." એટલે પછી મુલ્લાને ખબર પડી કે અરે, મને હવે તમારી જે સમસ્યા છે એ સમજાઈ ગઈ છે. મુલ્લા thought for a while and said, "Please wait here." એટલે મુલ્લાએ થોડીક વાર વિચાર કરીને પછી કહ્યું કે મહેરબાની કરી અને તમે અહીંયા ઊભા રહો. I will be back in a moment. હું થોડા જ સમયમાં પાછો આવું છું. In a short while, Mullah came out with his own camel. અને થોડી વારમાં આ જે મુલ્લા હતા એ તેમના પોતાના ઊંટ સાથે બહાર આવ્યા. મુલ્લા said, "My camel can solve your problem." એમણે એવું કહ્યું કે આ મારો જે ઊંટ છે એ તમારા બધાની સમસ્યા હલ કરી દેશે. Everybody was surprised. અને ત્યાં બધા જે ઊભેલા જે હતા બધા પિતરાઈ ભાઈઓ અને જે સરપંચ હતા એમનો જે દીકરો હતો એ બધા જ આશ્ચર્ય પામ્યા. They thought Mullah must be joking. તેમને એવું લાગ્યું કે આ જે મુલ્લા છે એ મશ્કરી કરી રહ્યા હોય એવું લાગે છે. They thought, when the entire village could not solve the problem, how can a camel do it? એટલે એમણે વિચાર્યું કે જ્યારે આખું ગામ જે હતું એ મળી અને આ સમસ્યાનો ઉકેલ લાવી ના શક્યું તો આ એક ઊંટ જે છે એ કેવી રીતે આપણી સમસ્યાનું સમાધાન કરી શકે? મુલ્લા said, "Make all the camels stand in a line." મુલ્લા બોલ્યા કે બધા ઊંટોને એક જ લાઈનમાં ઊભા રાખો. Add my camel in it. અને આ જે મારો જે ઊંટ છે એ એમાં પણ તમે ઊભો રાખો અથવા તો એમાં તમે એને ઉમેરી દો. રાજા said, "Mullah, do you want to gift us your camel?" એટલે રાજાએ કહ્યું, મુલ્લા, શું તમારે અમને તમારું ઊંટ એ ભેટમાં આપવું છે? That would be very nice. તે તો ખૂબ સારી વાત કહેવાય. મુલ્લા said, "I have no plan of doing anything like that." મુલ્લા બોલ્યા, ભાઈ મારો એવો કંઈ પણ કરવાનો ઈરાદો નથી. એટલે કે હું મારો જે ઊંટ છે એ તમને આપવા માંગતો નથી. Just do as I say and your problem will be solved. ભાઈ હું જે તમને કહું છું તે કરો અને તમારી જે સમસ્યા છે એનો ઉકેલ આવી જશે. Then one clever boy counted them and said, "There are 18 camels." અને પછી એક જે હોશિયાર જે છોકરો હતો એને બધા જે ઊંટ હતા એમને ગણ્યા અને કહ્યું કે હવે
18 જેટલા ઊંટો છે. મુલ્લા સેડ, નાવ ડિવાઈડ ઇટ બાય 2. મુલ્લાએ કહ્યું કે હવે તમે એક કામ કરો, આના તમે 2 ભાગ કરી દો. ધ બોય સેડ 18 divided by 2 is equal to 9. Raja will get 9 camels and the cousins will get 9 camels. એટલે છોકરાએ કહ્યું કે 18 ભાગ્યા 2 બરાબર 9 ઊંટ આવે, તો રાજાને 9 ઊંટ મળશે અને તેના પિતરાઈ જે ભાઈઓ છે એને પણ 9 ઊંટ મળશે. મુલ્લા સેડ, ધેટ્સ રાઈટ. મુલ્લાએ કહ્યું હા આ બરાબર છે. નાવ ડિવાઈડ ધ 9 camels equally among the 4 cousins. એટલે પછી મુલ્લાએ કહ્યું કે હવે એક કામ કરો, હવે આ જે બાકીના જે 9 જે ઊંટો છે એને 4 પિતરાઈ ભાઈઓ છે એમની વચ્ચે વહેંચી દો. ધ વિલેજર સેડ, બટ મુલ્લા વોટ અબાઉટ યુ. એટલે તરત જ પેલા ગામના લોકો હતા એ બોલ્યા કે ભાઈ મુલ્લા તમારું શું થશે? યુ વિલ લોસ યોર કેમલ. અને તમે તમારું જે ઊંટ છે એ તમે ગુમાવી દેશો. મુલ્લા સેડ, લેટ સી. મુલ્લાએ કહ્યું જોઈએ હવે શું થાય છે. યુ ફર્સ્ટ ડિવાઈડ ધ camels and then we can decide what to do. મુલ્લાએ કહ્યું પહેલા તો તમે ઊંટોને વહેંચી દો અને પછી આપણે જે કરવું હશે એ આપણે નક્કી કરીશું. The boy said 2 camels for each cousin. એટલે કે દરેક જે પિતરાઈ ભાઈ છે અથવા તો પિતરાઈ છે એના માટે 2 ઊંટો આવશે. બટ ઇટ લીવ્સ અસ વિથ 1 એક્સ્ટ્રા. પરંતુ આપણી પાસે હજુ પણ 1 ઊંટ વધશે. મુલ્લા સેડ, ધેટ્સ માઇન. મુલ્લાએ કહ્યું એ ઊંટ મારો છે. થેન્ક્સ ફોર રિટર્નિંગ ઇટ ટુ મી. એટલે મુલ્લાએ કહ્યું કે મને મારું ઊંટ પાછો આપવા બદલ તમારો આભાર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે મુલ્લા નામનું જે પાત્ર છે એ કેવી રીતે પોતાની બુદ્ધિ ચાતુર્યની મદદથી આ જે પિતરાઈ ભાઈઓ અને પેલા રાજા વચ્ચે જે સંપત્તિની વહેંચણી કરવાની હોય છે, એટલે કે ઊંટોની વહેંચણી જે કરવાની હોય છે એ કેવી રીતે કરે છે એનું આપણને ખરેખર સરસ મજાની માહિતી આ પાઠમાં આપણને મળે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, હંમેશા કોઈ પણ જે કોયડો હોય અથવા તો આપણા જીવનમાં જ આવતી કોઈ પણ જે સમસ્યા હોય એ સમસ્યાનું નિવારણ જો આપણે ધૈર્ય અને બુદ્ધિથી કરીએ તો કોઈ પણ સમસ્યાનું સમાધાન એ આપણે કરી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે આપણે સ્ટોરી ભણ્યા એ સ્ટોરીના આધારે આગળની એક્ટિવિટી હવે આપણે જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો, પ્રેક્ટિસ વિભાગમાં આપણને સૂચના આપેલી છે. નો ધ ડિફરન્સ બિટવીન ધ અંડરલાઇન્ડ વર્ડ્સ. એટલે કે અહીંયા આપણને જે વાક્યો આપેલા છે એમાં જે અંડરલાઇન જે શબ્દો આપેલા છે એના જે અર્થ છે એ આપણે જાણવાના છે. તો અહીંયા પહેલું સેન્ટેન્સ આપેલું છે, માય ફાધર વિલ કમ ટુમોરો. એટલે કે મારા પિતાજી આવતીકાલે આવશે. અને બીજું વાક્ય છે, માય ફાધર હેઝ મેડ એ વિલ. એટલે કે મારા પિતાજીએ એક વસિયત બનાવી છે અથવા તો તૈયાર કરાવી છે. તો અગાઉ મેં સ્ટોરીમાં તમને કહ્યું એ પ્રમાણે અહીંયા જે વિલનો જે ઉપયોગ છે
એ ભવિષ્યકાળ બતાવવા માટે કરવામાં આવેલો છે. જ્યારે અહીંયા જે વિલનો ઉપયોગ છે એ વિલનો ઉપયોગ એટલે કે વસીહત એવો અહીંયા અર્થ આપવામાં આવેલો છે. ત્યાર પછીનું વાક્ય છે આફ્ટર હાર્ડ વર્ક ટેક રેસ્ટ. સખત મહેનત બાદ આરામ લેવો. અને બીજું વાક્ય છે આઈ હેડ 3 એપલ્સ આઈ એટ 1 ધ રેસ્ટ આર ઇન માય બેગ. એટલે કે મારી પાસે 3 સફરજન હતા, એમાંથી મેં એક ખાધું અને બાકીના જે બચેલા 2 જે સફરજન છે એ મારી બેગમાં છે. અહીંયા જે રેસ્ટનો ઉપયોગ કર્યો છે એનો મતલબ થશે આરામ કરવો. જ્યારે અહીંયા જે રેસ્ટ આપેલું છે એનો મતલબ થશે બાકીના અથવા તો જે વધેલું હોય એની સાપેક્ષમાં આ શબ્દનો અર્થ એ પ્રમાણે ઉપયોગમાં લેવાશે. છેલ્લામાં આપેલું છે સીમા હી ઓલવેઝ જોક્સ વિથ હિઝ ફ્રેન્ડ્સ. તે હંમેશા તેના મિત્રોની સાથે રમૂજ કરે છે. અને બીજું છે ડુ યુ લાઈક જોક્સ. એટલે કે શું તમને રમૂજ કરવું ગમે છે? અહીંયા ઉપરના વાક્યમાં જોક્સનો જે મતલબ છે એટલે કે મશ્કરી કરવી, તો એ પોતાના મિત્રોની મશ્કરી કરે છે એ અર્થમાં વપરાયેલો છે. જ્યારે અહીંયા જોક્સ એટલે કે આનંદ અથવા તો વિનોદ એ અર્થમાં અહીંયા આ શબ્દ વાપરવામાં આવેલો છે. ત્યાર પછી વિભાગ બીમાં સૂચના આપેલી છે રાઇટ ધ વર્ડ્સ એન્ડ ધેર મીનિંગ્સ ફ્રોમ ધ ફોલોઈંગ વર્ડ વેબ. એટલે કે તમારે અહીંયા ખાલી જગ્યાઓ જે આપેલી છે એમાં તમારે શબ્દો લખવાના છે, એટલે કે એના મિનિંગ લખવાના છે. એ પણ બાજુમાં તમને જે વર્ડ વેબ આપેલું છે એની મદદથી આ જે ખાલી જગ્યાઓ છે એ આપણે પૂર્ણ કરવાની છે. તો અહીંયા પ્યોર લખેલું છે, પછી પેશન્ટ, પોલાઇટ, મોર્ટલ, મોરલ, પ્રોપર, બેલેન્સ્ડ અને પોસિબલ. તો આ જે શબ્દો આપેલા છે એને આપણે ભેગા કરી અહીંયા વચ્ચે આપણને ઈમ આપેલું છે, તો એ શબ્દોને ભેગા કરી અને આપણે એના મિનિંગ શોધવાના છે. તો અહીંયા એક્ઝામ્પલમાં આપેલું છે ઈમ વત્તા પોસિબલ, એટલે કે ઇમ્પોસિબલ જે શક્ય ન હોય એને આપણે ઇમ્પોસિબલ કહીએ છીએ. તો અહીંયા પહેલો શબ્દ આપેલો છે ઇમ વત્તા બેલેન્સ્ડ, એટલે કે ઇમ્બેલેન્સ્ડ, એટલે કે જેનું બેલેન્સ ન હોય એ. તો એને અકોર્ડિંગ જે શબ્દ આવશે એ આવશે નોટ બેલેન્સ્ડ અથવા તો નોટ ફેર, એટલે કે જે યોગ્ય ન હોય એ અર્થમાં અહીંયા વાપરવામાં આવ્યો છે. નંબર 2માં છે ઇમ વત્તા મોરલ. તો એને અકોર્ડિંગ શબ્દ બનશે ઇમમોરલ. જ્યારે એનો જે અર્થ થશે નોટ મોરલ, એટલે કે ડિસઓનેસ્ટ, એટલે કે અપ્રમાણિક. નંબર 3માં છે ઇમ વત્તા પ્રોપર, એટલે એ શબ્દ બનશે ઇમ્પ્રોપર અને એનો જે અર્થ થશે એટલે કે નોટ પ્રોપર, એટલે કે ખોટું. નંબર 4માં છે ઇમ વત્તા મોર્ટલ. તો એનો શબ્દ બનશે ઇમમોર્ટલ, એટલે કે નોટ મોર્ટલ લિવિંગ ફોર એવર, એટલે કે જે ક્યારેય મૃત્યુ ન પામે, એટલે કે અમર હોય એના માટે આ શબ્દ વપરાય છે. નંબર 5માં છે ઇમ વત્તા પોલાઇટ. શબ્દ બનશે ઇમ્પોલાઇટ. તો એનો અર્થ થશે નોટ પોલાઇટ, એટલે કે રૂડ, એટલે કે જે વિવેકી ન હોય, જે તોછડું હોય એના માટે આ શબ્દ વપરાય છે. નંબર 6માં છે ઇમ વત્તા પેશન્ટ. શબ્દ બનશે ઇમ્પેશન્ટ અને એનો અર્થ થશે નોટ પેશન્ટ, એટલે કે એક્શસ, એટલે કે જે ચિંતાતુર હોય, શાંત ન હોય એના માટે શબ્દ વપરાય છે એક્શસ.
અને છેલ્લે 7માં છે ઇમ પ્લસ પ્યોર. શબ્દ બનશે ઇમ્પ્યોર અને એને અનુરૂપ જે શબ્દ આપેલો છે એ આવશે નોટ પ્યોર એટલે કે ડર્ટી. એનો મતલબ થશે ગંદુ અથવા તો જે ચોખ્ખું ન હોય. એ અર્થમાં અહીંયા આ શબ્દ વાપરવામાં આવે છે. હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. અહીંયા સૂચના આપેલી છે સ્ટેટ ટ્રુ ફોલ્સ. એટલે કે અહીંયા આપણને જે વાક્યો આપેલા છે એ વાક્યો સાચા છે કે ખોટા એ આપણે લખવાના છે. પહેલું સેન્ટેન્સ છે રાજા એન્ડ હિઝ કઝિન્સ કુડ નોટ ડિવાઈડ ધ કેમલ્સ. તો આ સેન્ટેન્સ આવશે ટ્રુ અને ખરેખર એ વાત બિલકુલ સાચી છે. બીજું વાક્ય છે રાજા ડીડ નોટ વોન્ટ ટુ શેર ધ કેમલ્સ વિથ હિઝ કઝિન્સ. એટલે કે રાજા તેના પિતરાઈઓ સાથે ઊંટ વહેંચવા માંગતો નહોતો. તો આ વાક્ય આવશે ખોટું. ત્રીજું વાક્ય છે નસરુદ્દીન ડિવાઇડેડ ધ કેમલ્સ ઇન એ સેટિસ્ફેક્ટરી મેનર. તો એ આવશે ટ્રુ એટલે કે સાચું. અને નંબર 4માં છે નસરુદ્દીન વોઝ સેલ્ફિશ. તો આ વાક્ય આવશે ફોલ્સ એટલે કે નસરુદ્દીન સ્વાર્થી હતા. એ વાક્ય બિલકુલ ખોટું છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા આપણને સૂચના આપેલી છે આન્સર ધ ક્વેશ્ચન્સ. આપેલ પ્રશ્નોના જવાબો આપો. પહેલો પ્રશ્ન છે હુ વોઝ રાજા. રાજા કોણ હતો? તો જવાબ છે રાજા વોઝ ધ સરપંચ સન. એટલે કે રાજા સરપંચનો દીકરો હતો. પ્રશ્ન બીજો છે હુ મેડ એ વિલ. એટલે કે વસિયતનામું કોને બનાવડાવ્યું? જવાબ આવશે ધ સરપંચ મેડ એ વિલ. એટલે કે સરપંચે વસિયતનામું બનાવડાવ્યું. નંબર 3માં છે હાઉ મેની કેમલ્સ ડીડ ધ સરપંચ લીવ. એટલે કે જે સરપંચ હતા એમને કેટલા ઊંટો હતા એ છોડ્યા હતા એટલે કે એમને એમની પાસે હતા. તો એનો સાચો જવાબ આવશે ધ સરપંચ લેફ્ટ 17 કેમલ્સ. એટલે કે સરપંચે તેમની પાછળ એટલે કે એમના વસિયતનામામાં 17 ઊંટો છોડ્યા હતા અથવા તો એમને આપ્યા હતા. ચોથો પ્રશ્ન છે હાઉ મેની કેમલ્સ ડીડ રાજા ગેટ. રાજાને કેટલા ઊંટ મળ્યા? રાજા ગોટ 9 કેમલ્સ. એટલે કે રાજાને 9 ઊંટો મળ્યા. પાંચમો પ્રશ્ન છે ડીડ નસરુદ્દીન ગેટ હિઝ કેમલ બેક. એટલે કે શું નસરુદ્દીનને પોતાનો જે ઊંટ હતો એ પાછો મળ્યો? આન્સર આવશે યસ નસરુદ્દીન ગોટ હિઝ કેમલ બેક. એટલે કે હા નસરુદ્દીનને પોતાનો જે ઊંટ હતો એ પાછો મળ્યો. અને છેલ્લો પ્રશ્ન છે ડુ યુ હેવ અનધર આઈડિયા ટુ સોલ્વ ધ સેમ પ્રોબ્લેમ. એટલે કે શું તમારી પાસે આ પ્રશ્નને ઉકેલવા માટે કોઈ બીજો વિચાર છે? તો આન્સર આવશે નો. કારણ કે અહીંયા નસરુદ્દીને જે એમની જે ટ્રીક અજમાવી હતી એ ખરેખર કાબિલે તારીફ હતી અને એના સિવાય બીજો કોઈ જે ઉકેલ છે એ લાવી શકે એમ હતો નહીં. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે 17 કેમલ્સ જે વાર્તા હતી એમાં તમને મજા આવીને? આશા રાખીશ કે આજે ચલાવેલ 17 કેમલ્સ યુનિટમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.